જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે પારસમણી. એક વખત એક સંત સમર્થ સાધુ એક નદી કિનારે બેઠા હતા. ધ્યાન લગાવીને ભગવાનનું ધ્યાન કરી રહ્યા હતા. ધ્યાન પૂર્ણ થયું અને જેવી આંખ ખોલી તો તેની સામે એક માણસ ઊભો હતો. આંખો દયાળુ હતી અને સાધુ સામે હાથ જોડીને કહેવા લાગ્યો કે સાધુ મહારાજ, મારા ઉપર દયા કરો. હું ખૂબ ગરીબ છું. મારી પાસે ધન નામે મીંડું છે, કશું નથી. મારી પરિવારને હું ભરણ પોષણ પણ કરી શકતો નથી. મને કશુંક આપો તો મારા પરિવારને ચલાવી શકું. સંત દયાળુ હતા. તરત પોતાની ઝોળી ઉઠાવી અને ઝોળીમાંથી એક પારસમણી કાઢ્યો. કીધું કે જા, આ પારસમણી લઈ જા. લોખંડને અડાડીશ ને તો એ સોનું થઈ જશે અને તારી ગરીબી છે એ દૂર થઈ જશે. પેલો માણસ ખૂબ ખુશ થયો. સંત પાસેથી પારસમણી લીધો, પગમાં પડી અને સંતને વંદન કર્યા અને પારસમણી લઈ અને નીકળી ગયો. ઘરે આવીને વિચાર્યું કે સોનું કોનું બનાવવું. એ સમયે તેને વિચાર આવ્યો કે મારી લોઢાની કોઠી પડી છે. પહેલાં હું તેલનો ધંધો કરતો હતો, પણ ધંધામાં ખોટ ગઈ અને મારે ગરીબાઈ આવી. તો લાવને આ લોખંડની જે કોઠી પડી તેલની એને સોનાની કરી દઉં. એમ કરી અને પારસમણી એ પેટીની અંદર નાખ્યો. લોખંડની પેટીમાં એ પારસમણી ગયો, પણ એ પેટી સોનાની ન થઈ. આથી થોડુંક ભ્રમર ખેંચાણી. ગુસ્સો આવ્યો કે આ સાધુ તો હાવ ખોટા પારસમણીના નામે મને કટકો આપી દીધો, ડુપ્લિકેટ. અને ફરી વખતે માણસ નીકળ્યો, સંતને મળ્યો અને કહ્યું, બસ આવી જ મજાક કરવાની? પારસમણી આપ્યો પણ લોખંડને સોનું નથી કરતો, ખોટો છે. સંતને નવાઈ લાગી કે મારો પારસમણી ખોટો કેમ? ચાલે કે હું તારી સાથે આવું અને જોઈએ આપણે. સંતને લઈને પેલો માણસ પોતાના ઘરે આવ્યો. કીધું કે જો આ લોખંડની કોઠી, મેં એની અંદર પારસમણી નાખી દીધો છે, પણ એવી ને એવી લોખંડની છે, સોનાની બની નથી. સંતે વિચાર્યું કે લાવો નિસરણી જોઈએ કે પારસમણી ક્યાં છે. નિસરણી લઈને સાધુ અંદર જોયું તો અંદર કેટલા સમયથી પડેલી એક લોખંડની કોઠીની અંદર ઝાડા જામી ગયેલા અને પેલો પારસમણી એ ઝાડાની અંદર લટકતો હતો, જે લોખંડને અડ્યો નહોતો. તો ક્યાંથી એ પેટી સોનાની બને? સંતે સાવરણી મગાવી અને બધા ઝાડા ખેરી નાખ્યા. પારસમણી હાથમાં લીધો અને એ પેટીને, એ કોઠીને અડાડ્યો. જેવો કોઠીને પારસમણી અડ્યો, આખી કોઠી સોનાની બની ગઈ. પેલો માણસ જોતો રહી ગયો કે સાધુ મહારાજ આવું કેમ થયું? કે તારી કોઠીમાં નકરા ઝાડા હતા અને આ કોઠી તો સોનાની થઈ, પણ તારું શરીર છે ને એ પણ લોખંડની કોઠી છે, એને તે સોનાની બનાવી ખરી? અને આ શરીરની અંદર મોહ, માયા, ઈર્ષ્યા, આવા અનેક પ્રકારના ઝાડા તને લાગ્યા છે, અભિમાન રૂપી ઝાડાઓ, અને સત્સંગ રૂપી પારસમણી તને અડતો નથી. આથી જ તું પારસમણી કે ભીખ માગતો ફરશો. પણ જેથી એ સોનાની શરીર તારું થઈ જશે ને ત્યારે કોની પાસે માગવું નહીં પડે. ત્યારે પેલો માણસ સંતના પગમાં પડી ગયો કે વાત સાચી છે કે શરીર રૂપી સરસ મજાની લોખંડ છે, પણ સંત સમાગમ થાય તો એ લોખંડ, એ લોઢું કંચન થઈ જાય અને મોહ, માયા, મચ્છર, મદ આ બધું તૂટી જાય. અને એ તૂટી જાય તો માણસ સુવર્ણમય બની જાય.